નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. સેન્સેક્સ અને નિફ્ટીનો 6 દિવસનો ગ્રીન ઝોન તૂટી ગયો. બજારમાં પ્રોફિટ બુકિંગ સાથે તમામ સેક્ટર ઇન્ડેક્સ લાલ નિશાને. સેન્સેક્સ 278 પોઈન્ટ્સ અને નિફ્ટી 50 103 પોઈન્ટ્સ તૂટ્યા. એસબીઆઈના શેરે 5 વર્ષમાં 286% રિટર્ન આપ્યા બાદ હવે રેકોર્ડ હાઈને અડી રહ્યો. ₹9 ટ્રિલિયન માર્કેટ કેપ પાર કર્યા બાદ આજે શેર ભાવ સ્થિર. છેલ્લા 1 વર્ષમાં 21%નો મજબૂત ઉછાળો. ટીવીએસ ઇલેક્ટ્રોનિક્સનો Q2નો મજબૂત પરિણામ. રેવન્યુ 22% વધીને ₹128 કરોડ. નેટ પ્રોફિટ ₹1.5 કરોડ થયો. કંપની નવા બજારો, R&D અને B2B સેગમેન્ટમાં ઝડપથી વિસ્તરણ કરવા આગળ વધી રહી છે. ભારતનો ટ્રેડ ડેફિસિટ ઓક્ટોબરમાં રેકોર્ડ $41.68 અબજ પહોંચ્યો. એક્સપોર્ટમાં 11.8%નો ઘટાડો, જ્યારે સોના ચાંદીની આયાતમાં ભારે ઉછાળો. યુએસ ટેરિફના પ્રભાવ વચ્ચે ઇમ્પોર્ટ 16.63% વધીને $76.06 અબજ થયું. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.